નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા મહાનગરપાલિકાની બજેટ સભા ઐતિહાસિક બની રહી છે। શહેરના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત માત્ર 1.5 દિવસમાં જ બજેટ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિપક્ષના કાઉન્સિલરોને સંપૂર્ણ રજૂઆતનો મોકો ન મળ્યાનો આક્ષેપ પણ સામે આવ્યો છે। કોંગ્રેસની મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાની રજૂઆત અધૂરી રહી જતા સભામાં ગરમાવો છવાયો હતો। ત્યારે આપણે વાત કરીએ તો પરિસ્થિતિ ઉગ્ર બનતા મેયર પિંકીબેન સોનીએ વિપક્ષના 7 કાઉન્સિલરો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, જહાં ભરવાડ, પુષ્પાબેન વાઘેલા, હરીશ પટેલ, બાલુ સુર્વે, અલકાબેન પટેલ અને અમીર રાવતને બજેટ સભામાંથી સસ્પેન્ડ કર્યા હતા। સિક્યુરિટી બોલાવીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। હોબાળા વચ્ચે મેયર તમામ બજેટ દરખાસ્તો પાસ કરી દીધા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। સ્થાન પરથી જગ્યા પરથી નીચે આવીને વેલમાં આવી અને સભાની ગરિમાને નુકસાન કરવાની જે એમની કોશિશ હતી, મારા દ્વારા વારંવાર એમને રજૂઆત કરવામાં આવી। વિનમ્રતાપૂર્વક મેં એમને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનંતી પણ કરી કે આપ આપની સ્થાને બેસી અને આપની રજૂઆતો ચોક્કસ કરો। આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ ત્યારે એમના દ્વારા આ મારી વિનંતીઓને પણ સાંભળવામાં ના આવી, એટલે ના છૂટકે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે। મેં કહ્યું તેમ કે સાથી પક્ષના તમામ 7 સભાસદશ્રીઓ જે આપણી પાસે વડોદરા મહાનગરપાલિકાનું એક કહી શકીએ કે અનુભવી અને સૌના વડીલ એવા ભથ્થુભાઈ, જેમની 8મી આ ટર્મ છે, એટલે એમના કાર્યકાળની આ 40મી સભા હશે અને એમણે 40 જેટલા બજેટની સભાઓ પણ પોતે હાજર રહ્યા હશે। ત્યારે એમના સમજાવવા છતાં પણ એમના જ પક્ષના મારા સાથી સભાસદશ્રીઓએ આ વડીલ સિનિયર, જેને સમગ્ર સભાના મારા ઓલ 76 કાઉન્સિલર્સ એટલું જ માન આપે છે એક વડીલની જેમ, અને એમના દ્વારા પણ સૌ સભાસદશ્રીઓને જ્યારે પણ માર્ગદર્શન આપવાની જરૂર હોય ત્યારે એમને માર્ગદર્શન પણ આપ્યું છે, પણ એમના જ પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના પક્ષના આ વડીલ અને સૌથી સિનિયર સભાસદશ્રીનું એમના શબ્દોનું પણ માન રાખવામાં આવ્યું નથી।